અનેક ઘટનાઓ બની રહી હતી, ખૂબ વધારે પડતો રોષ હતો. તેની વચ્ચે આજે જે ખુલાસો થયો છે તો ખૂબ વધારે પડતો ચોંકાવનારો છે. શરૂઆતમાં એવું થયું કે કદાચ આરોપીએ પેલો બાળક જ હશે, પણ પછી ખબર પડી કે શાળાએ તો એનાથી પણ વધારે મોટો આરોપ હોય એવી કૃત્ય કરી નાખી કે શાળા દ્વારા એ જે લોહીના ડાઘાઓ હતા, પાણી વડે માત્ર ફી વસૂલી લેવાની અને માત્ર ફી આવી ગઈ છે એટલે કામ પૂરું. શું શાળા આજ અત્યારે વિચારી રહી છે? નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. અમદાવાદની ચકચારી ઘટના. એક વિદ્યાર્થી દ્વારા જ બીજા વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો અને હુમલાની ઘટના હત્યામાં પરિણમી હતી. ખૂબ વધારે પડતો લોકોમાં આક્રોશ હતો. ખૂબ વધારે પડતા 2000થી પણ વધારે લોકો ટોળું એકત્ર થઈ ગયું હતું. શાળાના જે સંચાલકો છે, પ્રિન્સિપાલ સહિતનો જે સ્ટાફ છે, તેના પર પણ હુમલો કરવામાં આવ્યો. પાર્કિંગમાં પડેલી ગાડીઓ તોડી નાખવામાં આવી. ખૂબ વધારે પડતો આક્રોશ દાખવવામાં આવ્યો અને ઘટના પણ એવી બની છે. જ્યારે તમને ખબર છે કે તમારું બાળક સવારે શાળાએ ગયું છે અને અચાનક એવા સમાચાર આવે કે આપણું બાળક હવે આપણી સાથે નથી રહ્યું, તો એ માતા પિતાએ પરિવાર પર શું વીતતી હશે કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ. પણ એ અન્ય મુદ્દો છે, કારણ કે દરેક લોકો જાણે છે કે સમગ્ર ઘટના શું બની, કઈ રીતે બધું બનવા પામ્યું હતું. નજીવી બાબત હતી, નાની કંઈક માથાકૂટ જેવું થયું હતું બંને વચ્ચે, અને ધક્કામુક્કી જેવી નજીવી બાબતે એ જે ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી છે, એમની મનોવિકૃતિ કેવી હશે કે એ હુમલા પર ઉતરી ગયો ને એની પાસે જે કોઈ પણ સાધન હતું, ધારદાર તીક્ષ્ણ સાધન વડે તેને પેલા ધોરણ 10માં ભણતો બાળક હતું તેના પર હુમલો કરી દીધો અને હુમલો એટલો બધો ઘાતક હતો કે હત્યામાં પરિણમી ગયો. પણ અહીંયા સવાલ એ નથી. જ્યારે ઘટનાની તપાસ થઈ રહી હતી તો અનેક ખુલાસાઓ સામે આવ્યા. શરૂઆતમાં એવું થયું કે કદાચ આરોપીએ પેલો બાળક જ હશે, પણ પછી ખબર પડી કે શાળાએ તો એનાથી પણ વધારે મોટો આરોપ હોય એવી કૃત્ય કરી નાખ્યું છે. ઘણી મિનિટો સુધી એ બાળક ત્યાં તડફડિયા મારતું રહ્યું, પણ તેને કોઈ પણ પ્રકારની તાત્કાલિક મેડિકલની સેવા પૂરી પાડવામાં જ ન આવી. કદાચ એને તાત્કાલિક એ મેડિકલની સેવા પૂરી પાડી દેવામાં આવી હોત તો એ કદાચ બાળક જીવી ગયું હોત. સતત 20થી 30 મિનિટ સુધી એ બાળક ત્યાં તડફડિયા મારતું રહ્યું. એ વિદ્યાર્થીની વારે અન્ય વિદ્યાર્થીઓ આવ્યા. વિદ્યાર્થીઓને 108ને ફોન કરવાની ફરજ કરવી પડી, તેની સાથે જવું પડ્યું ત્યાં, અને બીજા વિદ્યાર્થીઓ તેની મદદે આવ્યા. તો શું શાળા કોઈ ઘોર નિંદ્રામાં હતી? શાળા શું વિચારી રહી હતી? એ પેલો જે આરોપી વિદ્યાર્થી છે એને છાવરવાનો પ્રયત્ન કરી રહી હતી? આવા અનેક સવાલો હતા અને તેને લઈને જે પરિવાર જે છે, અન્ય લોકો છે, તેમણે ખૂબ આક્રોશ દાખવ્યો. એ સિવાયના જે બીજા વિદ્યાર્થીઓ છે, એમના માતા પિતા પણ આ આક્રોશ છે તેમાં જોડાયા, કારણ કે કદાચ આ જગ્યાએ એમનું બાળક પણ હોઈ શકતું હોત. એમનો જે બાળક જે સ્કૂલે ગયું છે એ પણ આ જગ્યાએ હોઈ શક્યું હોત. આવા અનેક સવાલો માતા પિતાના મનમાં થાય. અનેક ઘટનાઓ બની રહી હતી, ખૂબ વધારે પડતો રોષ હતો. તેની વચ્ચે આજે જે ખુલાસો થયો છે તો ખૂબ વધારે પડતો ચોંકાવનારો છે કે શાળા દ્વારા એ જે લોહીના ડાઘાઓ હતા, પાણી વડે એને નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પાણી મંગાવવામાં આવ્યું બહારથી અને જે લોહીના ડાઘા છે એને સાફ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આની પાછળનું શું કારણ હતું? આવું શાળા શું કામ કરી રહી છે એ પણ જાણે છે કે પોલીસ તપાસ ચાલી રહી છે. તો આવી ઘટનાને અંજામ આપવાનું તેમણે શું કામ વિચાર આવ્યો? તેને લઈને જ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તે હવે શાળાને આરોપી માની રહી છે. સમાચાર મળી રહ્યા છે કે ક્રાઇમ બ્રાન્ચ પોતે શાળાને આરોપી ગણીને તેની સામે ગુનો નોંધશે. તેને લઈને કોર્ટ પાસે મંજૂરી પણ માંગી દેવામાં આવી છે. કલમનો ઉમેરો કરવા માટે કોર્ટ પાસે તેની મંજૂરી પણ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા માંગવામાં આવી છે. આવનારા સમયમાં ખબર પડશે કે હજુ શું વધુ ખુલાસાઓ આમાં થઈ રહ્યા છે. અન્ય બીજો એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો કે જે આરોપી વિદ્યાર્થી હતો, ઘણા લાંબા સમયથી પોતાની પાસે જે પેલું કટર કિચન હોય છે તે રાખતો હતો. ઘણા લાંબા સમયથી એ પાસે હતું જ એ કટર કિચન. તો શું શાળાને આ માહિતી કોઈને મળી જ નહોતી? આટલું ઘાતક હથિયાર, તીક્ષ્ણ હથિયાર બની શકે એવી વસ્તુ કોઈ વિદ્યાર્થી પાસે છે તો શું એ શાળાને ખ્યાલ ના હોય? શાળા કોઈ પણ પ્રકારે આ બાબત ધ્યાન નથી રાખતી? શું માત્ર ફી વસૂલી લેવાની અને માત્ર ફી આવી ગઈ છે એટલે કામ પૂરું? શું શાળા આજ અત્યારે વિચારી રહી છે? કારણ કે આપણે જાણીએ છીએ કે શિક્ષણ જગતમાં શાળા અગ્રીમ ભૂમિકા ભજવતી હોય છે બાળકનો સામાજિક વિકાસ કરવા માટે. માતા પિતા પછી શિક્ષકની ભૂમિકા રહેતી હોય છે. ત્યારે બાળક આટલું ઘાતક હથિયાર પોતાની પાસે રાખી રહ્યું છે તો એ ક્યારે એમના ધ્યાનમાં જ નહીં આવી હોય. આવા પણ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. શા માટે તેમને લોહીના ડાઘાઓ નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો? આવો પણ સવાલ થઈ રહ્યો છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખુદ હવે શાળાને આરોપી માનીને તેની સામે ગુનો નોંધી રહી છે. બીજો પણ એક ખુલાસો એ કે હજુ સુધી બાળકના અંતિમ સંસ્કાર થઈ ચૂક્યા છે પણ તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજુ નથી આવ્યો. સૂત્રો દ્વારા એવું પણ માહિતી મળી રહી છે કે હજુ કદાચ 1-2 દિવસ થઈ શકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળતા. અનેક સવાલો ઘેરાઈ રહ્યા છે, અનેક સવાલો થઈ રહ્યા છે. માતા પિતામાં પણ એક ડરનો માહોલ થઈ રહ્યો છે કે જો શાળા જેવી
શાળા જગ્યા પણ બાળક માટે સલામત નથી, તો બાળકને કઈ જગ્યાએ મોકલવાના? અનેક સવાલો વચ્ચે અનેક ખુલાસાઓ પણ થઈ રહ્યા છે. આવનારા સમયમાં ખબર પડશે કે આ જે કેસ નોંધવામાં આવ્યો છે એ કેસને લઈને શું કાર્યવાહી થઈ રહી છે, નવી શું માહિતી આપણી સામે આવી રહી છે. પણ ખરેખર આ કેસ લાલબત્તી સમાન સમાજ માટે થઈ રહ્યો છે. સમાજે આ દિશામાં વિચારવું ખૂબ આવશ્યક થઈ ગયું છે, અને ખાસ તો એ શાળા સંચાલકોને, શિક્ષકોએ વિચારવું ખૂબ આવશ્યક થઈ ગયું છે કે કદાચ એ બાળકને ગણિતના 2 દાખલાઓ ઓછા ભણાવશે તો ચાલશે, પણ એ બાળકને જીવન જરૂરિયાતના જે મૂલ્યો છે એ સૌથી પહેલા ભણાવવા પડશે. અત્યારે એવી તાતી જરૂરિયાત ઊભી થઈ છે. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હા, મને રજા આપશો. નમસ્કાર.